એક વખત વડોદરામાં 200 જેટલા સંતોનું મંડળ પુલ નીચે ઉતારો કરીને રહેતા હતા. સૌ સંતો મધ્યરાત્રિ સુધી ધ્યાન કરતા ને પછી સૂઈ જતા. જીવન મુક્તાના સંતોને આવ્યા જાણીને વૈરાગીઓને ગમ્યું નહીં, એટલે એમના શિષ્યો સંતોને ઈંટોના ઘા કરીને મારતા. પણ સંતો બધું મૂંગે મોઢે સહન કરતા ને ક્ષમા રાખતા. વૈરાગીનો વડો મહંત પ્રાંતના અંગ્રેજ અમલદાર પાસે ગયો ને સાધુને તગેડી મૂકવા સારું ફરિયાદ કરીને કહ્યું કે આ જીવન મુક્તાના સાધુઓ કંઠી તિલકને શિખા વિનાના છે ને ઉન્મત્ત થઈને વર્તે છે. આ ભગવાનની ઉપાસના વગરના બધાય પાખંડીઓ કહેવાય એમ ઘણી ઘણી ફરિયાદ કરી. અંગ્રેજ અમલદાર કહે કે તમે જાઓ, અમે જાત તપાસ કરીશું ને નજરે જોશું. એ દિવસે અંગ્રેજ અમલદાર પોલીસની પલટન લઈને 2 ઘડી દિવસ રહ્યો. ત્યારે સંતો સભા કરીને બેઠા હતા, ત્યાં તપાસ કરવા આવ્યો. 200 જેટલા સંતો તો નીચા નેત્રો કરીને સ્થિર થઈને સભામાં બેઠા હતા. અમલદારે ઘણી વાર સુધી થોડેક આગેરાથી નિરીક્ષણ કર્યું, પણ એકેય સાધુ પાસે ચીપિયો, તમાકુ, હોકો, ભાંગ કે ગાંજો વગેરે ભાળ્યા નહીં. સૌના નેત્રો નિર્મળ ને વિકાર રહિત હતા. એથી એને સંતોના વર્તન જોઈને અંતરમાં પ્રેમ થયો. અંગ્રેજ સંતો પાસે આવીને કહે કે તમારામાં મહંત કોણ છે ને તમે કેટલા છો? એક સંત બોલ્યા કે આ સદગુરુ વ્યાપકાનંદ મુનિ અમારા મહંત છે ને અમે 200 સંતોનું મંડળ હાલ છીએ. અંગ્રેજ અમલદાર કહે કે તમે 4 સાધુઓ કાલે સવારે મારી કચેરીએ આવજો. વળતે દિવસે સવારે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી, ગુરુચરણ રતાનંદ સ્વામી ને શાંતાનંદ સ્વામી એ 4 સંતો કચેરીએ સાહેબને મળવા ગયા. 4 મુનિઓને અમલદારે ખુરશીએ બેસાડ્યા. ઓલા વૈરાગીઓને ઊભા રાખ્યા. પંજાબ દેશના અખંડાનંદ મુનિ પૂર્વની બોલી જાણતા, એટલે અંગ્રેજ અધિકારીને ગમતી હતી. એટલે એમણે અખંડાનંદ સ્વામીને પૂછીને 4 સંતોના નામ લખ્યા. નામ લખીને અંગ્રેજ સ્વામી હારે હસતા હસતા બોલ્યા કે સાધુના નામ બહુ કઠણ છે, જેણે સાધુ કર્યા એનું નામ લખાવો. સહજાનંદ સ્વામી એવું નામ લખાયું. અમલદારે સહજાનંદ સ્વામીના જન્મસ્થળ વગેરેના નામ ઠામ પૂછીને એ પણ નોંધ લખી. સંતોએ નિર્માની, નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી ને નિસ્પૃહી વગેરેના અર્થ વિગતે સમજાવ્યા. એટલે અંગ્રેજ જાણીને ખુશ થયો ને પોતાના મોદીને કહીને સંતોને જમાડવા અંગેની વિગત પણ કરી. અને વૈરાગીઓ સામું જોઈને કડક આંખ કરીને બોલ્યો કે તમારા જેવા અસંતને અમે વર્તન જોયા વગર વિશ્વાસે સંત માની બેઠા. અમે આ તપાસ કરી ત્યારે જાણી કે તમે સૌ તો મૌ છો. તમારામાં જરાય સાધુતા નથી. સ્ત્રી ધન રાખો છો ને કેવળ નામ માત્રના જ સાધુ છો. વૈરાગી કહે કે આ કળિયુગમાં હરિકીર્તન તો અગ્નિ સમાન છે. સાહેબ ખીજાઈને બોલ્યો કે માનસિક પાપ અજાણે કરો તો હરિનામ અગ્નિમાં બળે, પણ જાણીને કુસંગે કરેલા તો એમને બળતા નથી. વૈરાગીઓ મનમાં જાણ્યું કે આ અમલદાર બુદ્ધિશાળી દેખાય છે. એમ જાણીને ચૂપચાપ પોતાને ઉતારે વયા ગયા. સંતોને અમલદારે કાંઈ તકલીફ થાય તો મળજો એમ બાહેંધરી દીધી અને સન્માન સહ પાછા મોકલા. આમ સંતોના વર્તને અંગ્રેજ પ્રાંત અધિકારીને ઘણો ગુણ આવ્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. હરિચરિત્રામૃત સાગરમાંથી.